ચાલો આજે ગુજરાતના પ્રવાસની જે સફળ ગાથા છે એના પર એક નજર કરીએ. તમે ક્યારેય વિચાર્યું છે કે ભૂકંપથી તખરી ગયેલું કચ્છ અને એક સમયે રૂઢિચુસ્ત ગણાતું રાજ્ય આજે દુનિયાભરના ટુરિસ્ટ માટે આકર્ષણનું કેન્દ્ર કઈ રીતે બન્યું? ચાલો એની પાછળની મુખ્ય વાતો જાણીએ. તો સૌથી પહેલી વાત છે ખુશ્બુ ગુજરાત કી ઝુંબેશની. જુઓ, એક સમય હતો જ્યારે ગુજરાતની ઓળખ મોટાભાગે વ્યાપાર પૂરતી જ સીમિત હતી. ત્યારે અમિતાભ બચ્ચનને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા અને એમની પેલી લાઈન કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા એમ માત્ર એક સ્લોગન નહોતી, પણ ગુજરાતના ટુરિઝમને એક નવી જ દિશા આપવાની સ્ટ્રેટેજી હતી. અને એનું પરિણામ ફક્ત 2 જ વર્ષમાં પ્રવાસીઓની સંખ્યામાં 54% જંગી વધારો થયો. બીજું અને સૌથી અગત્યનું, રણોત્સવ. 2001ના ભૂકંપ પછી કચ્છને ફરીથી ઊભું કરવા 2005માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આની શરૂઆત કરી. અને જે માત્ર 3 દિવસના નાના કાર્યક્રમ તરીકે શરૂ થયું હતું, એ આજે વિચાર તો કરો, 4 મહિના સુધી ચાલતો દુનિયાનો સૌથી લાંબો ડેઝર્ટ ફેસ્ટિવલ બની ગયો છે. જો આ વાત ગમી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને ફૂલ વિડીયો માટે નીચે આપેલી વિડીયો લિંકને ક્લિક કરો. અને અંતે, આ બધાની સ્થાનિક લોકો પર શું અસર થઈ? આ ઉત્સવને કારણે સ્થાનિક કારીગરોની આવકમાં છેલ્લા દાયકામાં 25 ગણો વધારો થયો છે. એણે કચ્છની રોગન આર્ટ, જે કાપડ પર થતું એક ખાસ ચિત્રકામ છે, અને લીપણ કામ જેવી કળાઓને એક નવું જીવન આપ્યું. આ જ સફળતાએ ધોરડો ગામને યુનાઇટેડ નેશન્સ દ્વારા વિશ્વના શ્રેષ્ઠ પ્રવાસન ગામનો એવોર્ડ પણ અપાવ્યો. આમ, એક જોરદાર બ્રાન્ડિંગ અને સ્થાનિક સંસ્કૃતિના સંગમથી ગુજરાતે માત્ર પ્રવાસીઓ જ નથી ખેંચ્યા, પણ ભૂકંપની રાખમાંથી એક આત્મનિર્ભર અને ગ્લોબલ મોડલ બનાવ્યું છે. પ્લીઝ સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને લાઇક અને શેર કરો.